सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 9वां पान पर पादनोधम स एष नेति नेत्यात्मा अगृह्यो नहि गृह्यते अशीर्यो नहि शीर्यते असंगो नहि सज्जते असितो न व्यथते न रिष्यते इति। स्वयं ज्योतिः प्रोक्तो यह आनंदात्मा महेश्वरः सैव आत्मतया राजन् विद्वद्भिः अधिगम्यते। राजन आगे जने पुरा आगे जने आनंदात्मा आनंद स्वरूप महेश्वर કહેવામાં આવ્યા એ પરમાત્મા ને વિદ્વાનો આત્મતયા જાણે છે। એ સ્પષ્ટો મયા પૂર્વમ સાકલ્યાય મહાત્મને કે આ પરમાત્મા જ બૃહદારણ્ય કે ઉપનિષદનો સદા વિષય રહેલો છે। આ જ એનું મૂળભૂત તાત્પર્ય છે। આ પરમાત્માનું નિરૂપણ કરવું, એને આત્મતયા નિરૂપણ કરવું। તો સાકલ્યને જે પ્રશ્ન પૂછવામાં એ પણ આ પરમાત્માના વિષયમાં જ હતો। એ કેવી રીતે પૂછવામાં આવેલો? મૂર્તામૂર્ત જગદભાવા ભાવરૂપ વિવર્જિત એ પ્રકારે કહેવામાં આવ્યો કે બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવા દ્વારા આ પરમાત્માને આત્મતયા જાણી શકાય। स्वयं ज्योतिष सवागाद्ययी अज्ञाद्ययी न गृह्यते अगृह्य છે। કારણ કે સ્વયં જ્યોતિ સ્વયં પ્રકાશ છે, એના માટે વાણી વગર આધ્યાત્મિક અગ્નિ વગર આધ્યાત્મિક જે જ્યોતિથી પ્રકાશકથી ક્યારે જાણી ન શકાય। ગ્રાહકત્વમ સાપેક્ષમ સર્વદોક્તમ મનીષિભિ કોઈ પદાર્થને ક્યારે જાણી શકાય? એ ગ્રાહ્ય છે। જે પદાર્થ ગ્રહણનો વિષય બને, જાણવાનો વિષય બને ગ્રાહ્ય કહેવાય। હંમેશા ગ્રાહકની અપેક્ષા રાખે અને ગ્રાહક હંમેશા ગ્રાહ્યની અપેક્ષા રાખે। ગ્રાહક ગ્રહણ ગ્રાહ્ય ફલ સંબંધ ભેદભાગ આમ ક્યારે પણ કોઈ પણ વિષયનું ઇન્દ્રિય વગેરે દ્વારા જ્ઞાન થાય ત્યારે એક તો જ્ઞાતા હોય જેને ગ્રાહક કહેવામાં આવ્યો, એક જ્ઞેય હોય જ્ઞાન વિષયો જેને ગ્રાહ્ય કહેવામાં આવ્યું। એક બંનેના સંબંધી જ્ઞાન થાય ગ્રહણ કહેવામાં આવ્યું।
એના પરિણામે આપણને એ વિષયનું જ્ઞાન થાય, એને ફળ કહેવામાં આવ્યું. અને આ બધા વચ્ચે સંબંધ છે. જ્યારે પણ કશાનું ગ્રહણ થાય ત્યારે આ બધા પ્રકારનો સંબંધ, ભેદભાગ, આ બધો ભેદ એટલે કે ગ્રાહક જુદો છે, ગ્રાહ્ય જુદો છે, ગ્રહણ જુદું છે. આ પ્રકારનો ભેદભાવ દરેક વ્યવહારમાં રહેલો છે. ગ્રહણમ જાયતે અસ્માન ન તો ભેદ વિવર્જિતમ. તેથી ગ્રહણમ અર્થાત કોઈ વિષયનું જ્ઞાન જ્યારે થાય ત્યારે આ ભેદભાવ સહિતનું જ થાય છે, અને તેથી આ જ્ઞાન ક્યારે પણ ભેદ રહિત નથી હોતું. જ્યારે પરમાત્મા આ પ્રકારના જ્ઞાન વિશે ન બની શકે, અગૃહ્ય, કારણ કે એ સર્વ ભેદભાવથી પર છે. સ્વસજાત વિજાત્યુત્થ ભેદત્ર વિવર્જિત આનંદાત્મા તતઃ અગૃહ્ય. આનંદાત્મા પરમાત્મા બધા પ્રકારના ભેદથી, સજાતીય વિજાતીય સ્વગત બધા ભેદથી રહી રહેશે. કેમ છે? સ્વયં જ્યોતિ. એને કોઈ ગ્રાહ્ય, ગ્રાહક એનું ગ્રહણ થવા માટે આ પ્રકારના કોઈ પ્રકારના ઘટકોની આવશ્યક નથી. સ્વયં જ્યોતિ છે, પ્રકાશી જ રહે છે. જે સ્વયં પ્રકાશતું ન હોય અને જેને પ્રકાશિત કરવા દ્વારા જ્ઞાનનો વિષય બનાવવાનો હોય, એમાં આ બધા પ્રકારના ઘટકો જોઈએ, ભેદભાવ જોઈએ. એટલે જેને ગ્રાહ્ય કહેવામાં આવે છે મુખ્ય અર્થમાં, એ પ્રકારે પરમાત્મા ગ્રાહ્ય નથી, ગૃહ્ય નથી. એ પણ નથી કે પરમાત્મા જ્ઞાનનો વિષય ન બની શકે. પરમાત્મા જ્ઞાનનો વિષય નથી, મુખ્ય અર્થમાં જ્ઞાનનો વિષય નથી. એટલે જ્ઞાતા, જ્ઞેય વગેરે ભેદ ધરાવનારા જ્ઞાનનો વિષય નથી. પણ સ્વયં જ્યોતિ હોવાને કારણે જરૂર આત્મતયા જાણી શકાય છે. એમાં જાણવામાં હું નથી જાણતો, અથવા જે જાણવું છે વિપરીત છે, ભ્રમ છે, એની નિવૃત્તિ દ્વારા જ જાણવાનો છે. અર્થાત આત્માને જ્ઞાન વિષય બનાવવાનો નથી, સ્વયં જ્યોતિ છે. જ્ઞાન વિષય કોને બનાવવાનો? જેને પ્રકાશિત કરવાનો. એ સ્વયં પ્રકાશન ન હોય, આત્મા એ કક્ષામાં નથી. પણ આ બધા ભેદભાવની ઘટકોની જરૂર જ નથી, અને સ્વયં સર્વભેદથી રહિત છે. માટે અગૃહ્ય, અશીર્ય, ભેદ અભાવેન હેતુના અશીર્ય. ટૂંકમાં અંતેથી કોઈ રીતે હિંસે નથી, એની ઈજા ના થઈ શકે, શીર ના થઈ શકે, એની હિંસા ન થઈ શકે. કારણ કે એના માટે બીજું જોઈએ. અદ્વિતીય છે, ત્યાં કોઈ હિંસા કરનારો પણ નથી. માટે અશીર્ય છે, અહિંસ્ય છે. યથા વસ્ત્રાદિકમ શનૈ, વસ્ત્ર વગેરે ધીમે ધીમે જાતે જ શીર્ય થઈ જાય, ક્ષીણ થઈ જાય, નષ્ટ થઈ જાય. એને નષ્ટ કરનાર કોઈ પરિબળ એના કદાચ જુદું છે, એ કોઈ પરિબળ છે નહીં જ્યાં આત્માને શીર્ણ કરે, માટે અશીર્ય છે. અસંગો નહીં સજ્જતે, સ્વાત્મા સર્વસંગ વિવર્જિત, અંદર બહાર બધા પ્રકારના સંગથી, સંબંધથી રહિત છે. કાંઈ અંદર બહાર કંઈ છે જ નહીં. સંગવત ભેદવદુષ્ટમ ભેદ વચ્ચે પ્રબધ્યતે. જે ભેદભાવ ધરાવનારું હોય એ જ સંગ ધરાવનારું હોય, અને ભેદભાવ ધરાવનારું હોય એ જ બંધનબદ્ધ થાય. વિનશ્યતિ છે પણ વિનાશ પામે. એટલે અભિન્ન હોવાને કારણે ન શીર્યતે, ન સજ્જતે, ન વ્યથતે, ન રિષ્યતિ. એક જ હેતુ આપવામાં આવે. નચે દુઃખમ સમાપ્નોતિ કિંચિત દુઃખ વિવર્જિત આનંદાત્મા છે. દુઃખ રહિત આત્મા ક્યારે પણ દુઃખ પ્રાપ્ત કરતો નથી. આવો આત્મા છે. માટે
ईषणात्रय निर्मुक्ताः भिक्षाचर्यपरायणाः यम जानन्ति महात्मा तम को वेत्ति पुमान् सुधीः। ओ परमात्मा ये असंग છે, સર્વ સંબંધથી રહિત છે, પર છે. એવાને કોણ જાણી શકે જેઓ સર્વ સંગથી સંબંધથી મુક્ત થયા છે. મુક્ત ગૌણ અર્થમાં. ઈષણાત્ર નિર્મુક્તા, ત્રણેય પ્રકારની ઈષણાથી મુક્ત થયા, ઈચ્છાથી જરૂરિયાતથી મુક્ત થયા. તો ત્યારે જ થાય જ્યારે હું જરૂરિયાતવાળો છું, કોઈ વિષયમાંથી ભિન્ન છે વગેરે આ પ્રકારના ભેદભાવમાં જ આપણે જરૂરિયાતો પણ જન્મે ને. તેથી આ પ્રકારની ઈર્ષણાઓ, કોઈ પ્રકારની ઈર્ષણા જે ભેદભાવને સત્યતા આપવાથી, પોતાની જાતને અલ્પ માનવાથી જન્મેલી છે, વિવેકથી જાણે કે હું અલ્પતા આ ભ્રમ છે. ભલે ભ્રમ નિવૃત્ત ના થયો હોય પણ મારામાં જે અલ્પતા છે, હું અન્યથી ભિન્ન છું, અન્યમાંથી ભિન્ન છે, એ ભેદભાવ આ બધો ભ્રમ છે, એટલી તો બુદ્ધિમાં સમજ પડવી જોઈએ. એટલો બૌદ્ધિક નિશ્ચય હોય તો પછી ભેદભાવને સત્યતા ના આપવું, તો એ ક્ષણાને સત્યતા ના આપવું, સમર્થન ના આપવું. જ્યારે કશી વૃત્તિને કે ભાવને સમર્થન આપવું ત્યારે એ મારું સંચાલન કરે, એ મારા વ્યવહારનું સંચાલન કરે. એટલે પહેલું પગથિયું છે કે બુદ્ધિમાં વિવેકપૂર્વક આ બધા ભેદભાવને, ઈર્ષણાને સમર્થન ના આપવું કે આ બધું અજ્ઞાનમાંથી એ જોવું. માત્ર કહેવાનું નહીં કે જોવું અજ્ઞાન કેવું આ જન્મ્યું, અજ્ઞાનમાંથી કેવી રીતે આ દેહને અહંભાવ દેહ થયો, હું આ ઉપાધિ પોતો મર્યાદિત બની ગયો, અલ્પ બની ગયો, એ અલ્પતા મુક્ત થવાની ઈચ્છા જન્મી, જે ઈચ્છાઓ ભિન્ન ભિન્ન પ્રગટ થાય છે. આ બધું સમજીએ આપણા વિષય. અજ્ઞાન વિલાસ છે આ મારા જીવનમાં. તો બી અજ્ઞાનને એમાંથી જન્મતી આ બધી આ ભ્રમ અને વૃત્તિઓને આપણે સમર્થન ના આપીએ, સત્યતા ના આપીએ, અર્થાત આપણા વ્યવહારનો એને પાયો ન બનાવીએ, આધાર ન બનાવીએ. વિવેક એને બધાનો આધાર બનાવો, સમજને આધાર બનાવો કે ભલે મારા ઈચ્છાઓ જન્મતી હોય પણ ઈચ્છા જશે એનું કોઈ વાસ્તવિક કારણ નથી. તો ઈચ્છામાં જન્મતા બીજા બધા જે અનેક પ્રકારના રાગદ્વેષ વગેરે છે, ઉપદ્રવ, એ જન્મે તો પણ એમને સત્યતા ના અપાય, સમર્થન ના અપાય. આટલું હોય એને ઈષણાત્રય નિર્મુક્તા આપણે કહીએ કે જે ઈષણાને તાબે થતા નથી. ભિક્ષાચર્ય પરાયણ, હા, માટે જેમણે પોતાની જાતને ઈશ્વરને સોંપી દીધી ન ભિક્ષાચરણ કહેવાય. ભિક્ષાનું આચરણ એનો અર્થ એ કે અપરિગ્રહ છે, કોઈ પરિગ્રહ નથી. અર્થાત જેણે પોતાની જાતને ઈશ્વરને સોંપી દીધી. એ ખવડાવે તો ખાઈશ, નહીં ખવડાવે તો નહીં ખાઓ. યમ જાનતે મહાત્માન તમ ક્યો વેત્તિ પુમાન સુધીઃ. તો આવા ભિક્ષાચર્ય પરાયણ એ પણ મહાપુરુષ હોય, એવા મહાત્માઓ જે પરમાત્માને જાણે છે, એમને એમના સિવાય બીજો કોણ જાણી શકે. આ પ્રકારે એ અંશનું આ નિરૂપણ કરવામાં આવ્યું. હવે આગળ 901 પાનથી કહે છે ટીકાકાર, બે પેરેગ્રાફમાં, ઉક્ત આત્મવિજ્ઞાન ફલ પ્રદર્શકસ્ય એવં ઉહ ઇત્યાદિ વાક્યસ્ય અર્થમાહ.
उक्त आत्मविज्ञान प्रदर्शकस्य ग्रंथस्य आत्मविज्ञान कहेવામાં આવ્યું स्वयं ज्योति आनंदात्मा महेश्वर स एव आत्मतया विद्वद्भिः अधिगम्यते નું ફળ શું છે? પ્રદર્શક હશે, ફળનું પ્રદર્શન કરનાર. આ વાક્ય પછીનું વાક્ય છે એ આ પ્રકારના આત્માના જ્ઞાનનું શું ફળ છે? જીવન મુક્તિ, વિદેહ મુક્તિ. એનું ભિન્ન ભિન્ન રૂપે વર્ણન થતું હોય છે. મુક્તિનું વર્ણન શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન પ્રકારે કરવામાં આવે છે. કર્મના સંદર્ભમાં વર્ણન કરવામાં આવે છે. એતમ ઉહ એવ એ વાક્ય છે પછીનું, એનો અર્થ આપે છે એ તમે વેતી એકાદશભિ. એતમ એ શબ્દથી પ્રારંભ થનારા 11 શ્લોકોમાં આ વાક્યનો અર્થ આપે છે. જો પાદળમાં લખ્યું છે. एतम उ ह एव एते न तरतः इति अतः पापम अकरवम् इति अतः कल्याणम अकरवम् इति उभे उ ह एव एषः एते तरते न एनं कृताकृते तपतः. अव्यय से यहाँ एतम उ ह एव एते न तरतः इति. आ जे छे आ बे एते अने प्राप्त थता नथी. क्या भाई? अतः पापम अकरवम्. आ कारण थी मैं पाप कर्યું. अतः कल्याणम अकरवम्. आ कारण कल्याण पुण्य कर्म कर्યું. आ प्रकारना मनमा जे विचारो जन्मे कि जो मैं आ पाप कर्યું, आ पुण्य कर्યું, क्या पुण्य ना कर्યું, આ પ્રકારના વિચારો જન્મતા હોય છે. ક્યારેય જીવન દરમિયાન જન્મે, મૃત્યુ વખતે જન્મે. ઉભેવ એષઃ એતે તરતી. એષઃ આત્મજ્ઞાની છે, આ બંનેને પાર કરી જાય છે. આ એની પાસે આવતા જ નથી, એટલે કે આ એને પાર કરી ગયો છે. એટલે આને કારણે જે શોક જન્મે એવો કોઈ શોક આ જ્ઞાની પુરુષમાં જન્મતો નથી. ન એનમ કૃતાકૃતે તપતઃ. કૃત કરેલું, અકૃત ન કરેલું. કૃત અને અકૃત કમિશન ઓમિશન એમ પણ કહેવાય. ન કરવાનું કર્યું હોય અને કરવાનું ના કર્યું હોય, આ બંને વસ્તુઓ મનમાં પશ્ચાતાપ જન્માવતી હોય છે. એટલે જે સંનિષ્ઠ માણસ છે એના મનમાં આ બધી વસ્તુ પશ્ચાતાપ દુઃખ જન્માવનારી હોય છે. જે સેન્સિટિવ હોય, સંવેદનશીલ હોય. પાપ કરી કરીને જેમ હૃદય એટલું બધું જડ થઈ ગયું છે અને કશું ના લાગે, તો એ મનુષ્યની કોટીમાં રહ્યો નથી. પણ જે મનુષ્યની કોટીમાં રહ્યો છે એ તો સંવેદનશીલ હોય, એને આ બધી વસ્તુઓ પશ્ચાતાપ જન્માવે, દુઃખ જન્માવે, શોક જન્માવે. આ પ્રકારના દુઃખ કે શોકમાંથી
આ જ્ઞાની મહાપુરુષ મુક્ત થઈ ગયો છે. આ મુક્તનું આ પ્રકાર વર્ણન કર્યું. તો હવે એતમેવ ઇતિ એ શ્લોકથી શરૂ થાય છે 1681 શ્લોકથી. એતમેવાત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમં સુખદુઃખકરે નિત્યમ પુણ્યપાપેષુ દુસ્સહે અકર્તુશ્ચ તથા કર્તુઃ સદા સંતાપકારકે ન તાપયત ઇત્યન્તે તાપદે સર્વદેહિનાં. એતમેવ આ ઉપનિષદ એતમ એવ ઉહ એવી છે. એનો ક્રમ થોડો બદલીએ તો પાઠનો. એતમેવ ઉહ એવ એતે ન તરતઃ. એતમેવ કોણ? આત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમમ. એતમ તો સર્વનામ છે એટલે કોણ કોની વાત કરે છે? આને એતમ એટલે સમજાવે છે આત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમ. પુરુષોત્તમ કહેવામાં આવ્યો. આમ તો પરમાત્માને પુરુષોત્તમ કહેવામાં આવે, પણ પુરુષોત્તમનું આત્મતયા જ્ઞાન ધરાવનારને પણ પુરુષોત્તમ કહેવામાં આવે. હું પુરુષોત્તમ છું. યો મામ એવ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમમ સર્વે. તો ભગવાન કહે છે ગીતામાં કે આ પ્રકારે અસમ્મૂઢ જે મોહથી મુક્ત થયો છે એ પુરુષોત્તમને આત્મતયા જાણે છે. તો બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી સયો પરમ બ્રહ્મવેદ. બ્રહ્મને જાણનાર બ્રહ્મ બને છે, તેમ પુરુષોત્તમ જાણનાર પુરુષોત્તમ બને છે. એતમ એટલે એતમ એવ એ જે શબ્દો છે મંત્રના કે કંડિકાના, આત્મવિજ્ઞાન સંપન્નમ પુરુષોત્તમમ એવકાર પણ જોડશે. એતમ એતમ એટલે આ આત્મવિજ્ઞાન સંપન્ન આત્મવિજ્ઞાન ધરાવનાર શ્રેષ્ઠ પુરુષોત્તમ, પુરુષોમાં શ્રેષ્ઠ જે છે. એતમ આત્મવિદમ સુખ દુઃખ કરે નિત્યમ પુણ્ય પાપે સુદુઃસહે અકર્તુશ્ચ તથા કર્તુઃ સદા સંતાપકારકે ન તાપયત. ક્રિયાપત્યાં છેક આવે છે. ન તાપયત દ્વિવચન. એને તપાવતા નથી, સંતપ્ત કરતા નથી. કોણ નથી કરતું? અને કરતા કોણ છે? ન તાપયત. આ બે એને સંતપ્ત કરતા નથી. કયા બે? પુણ્ય પાપે. અહીં કયું વિશેષણ છે? સુદુઃસહે સુખ દુઃખ કરે. દ્વિવચન છે ને બધા. ન તાપયત એ પણ દ્વિવચન. આ પુણ્ય પાપ છે ને એને સંતપ્ત કરતા નથી. બહાર લખેલું જ છે, અમે વાંચીએ તો એ પણ પુણ્ય પાપે ન તાપયત. ટીકાકારે કહેલું જ છે. કીદૃશે પુણ્ય પાપ એનું વિશેષણ. આ પુણ્ય પાપ કેવા પ્રકારના છે, કેવું વિશેષણ છે? સુખ દુઃખ કરે. સુખ અને દુઃખ કરનારા. પુણ્ય છે સુખ કરનારું છે, પાપ છે દુઃખ કરનારું છે. ટીકા કે સુખ દુઃખ રૂપ ફલારંભણેન સુદુઃસહે. જેમને સહન કરવા અત્યંત કઠિન છે. દુસ્સહે સુદુઃસહે
દુસ્સહે અર્થાત જેને સહન કરવા કઠિન છે, સુદુસ્સહે જેમને સહન કરવા અત્યંત કઠિન છે એવા પુણ્ય પાપ. કેમ એમને સહન, આ પુણ્ય પાપ છે એમને સહન કરવા કેમ અત્યંત કઠિન છે? સુખ દુઃખ રૂપ પુણ્ય પાપ છે જે સુખ દુઃખ રૂપ ફલારંભેણ સુદુસ્સહે. કારણ કે આ પુણ્ય અને પાપ બંને છે એ પોતાનું ફળ જન્માવે. પુણ્ય સુખરૂપ ફળ જન્માવે, પાપ દુઃખરૂપ ફળ જન્માવે. ઉત્કટ વેગતયા પ્રસિદ્ધે, ઉત્કટ વેગથી આ ફળ જન્મે. ઉત્કટ વેગથી સુખ જન્મે કે દુઃખ જન્મે. એટલે આ પુણ્ય પાપ પ્રસિદ્ધ છે. આ પ્રકારે ઉત્કટ વેગથી પોતાનું પરિણામ જન્માવનારા, સુખ દુઃખ નામનું પરિણામ જન્માવનારા પ્રસિદ્ધ આજે છે એ આને સંતપ્ત કરતા નથી. પુનઃ કીધું વળી પાછા આ પુણ્ય પાપ કેવા પ્રકારના છે? ઇતિ ન તાપત ઇતિ, એ ઇતિ છે ત્યાં, ઇતિ નહીં લેવામાં આવ્યો. ઇતિ આ પ્રકારે, કયા પ્રકારે? વક્ષ્યમાણ પ્રકારેણ, વક્ષ્યમાણ જે કહેવામાં આવશે. તો આગળ પહેલાં કહી દીધું કે આ પુણ્ય પાપ છે હંમેશા સહન, જેનું ફળ સહન કરવું અત્યંત કઠિન છે એવા વળી પાછા કહેવાય છે જેમનો પ્રકાર કહેવામાં આવશે બીજી પંક્તિમાં. અકર્તુશ્ચ તથા કર્તુ સદા સંતાપકારકે. પુણ્ય અને પાપ બંને સદા હંમેશા સંતાપ કરનારા છે. માનસ સંતાપ જન્માવનારા છે, પશ્ચાતાપ જન્માવનારા હોય, આત્મ તિરસ્કાર જન્માવનારા હોય. બંને વસ્તુઓ આત્મ તિરસ્કાર જન્માવનારી છે. સમજાવો છો? આમ આપણને સંતાપ ક્યારે જન્મે? આપણને પોતાના વિશે આવી રીતે હીનતાની ભાવના જન્મે, પોતાના વિશે અસંતોષ જન્મે, અસ્વીકાર જન્મે, તિરસ્કાર જન્મે. આમ તો પોતાના વિશેના અસંતોષથી શરૂ થાય. ધીમે ધીમે અસંતોષની માત્રા વધતી જાય એટલે પોતાનો અસ્વીકાર થાય. હું મારો પોતાનો સ્વીકાર ન કરું, આવો મને ના જોઈએ. એની માત્રા વધતી જાય ત્યારે એ આત્મ તિરસ્કારમાં પરિણમે. આમ જેને સંતાપ કહેવામાં આવે, દુઃખ કહેવામાં આવે, એ મુખ્યત્વે આત્મ કેન્દ્રિત જ છે. આપણે વાત કરી ગઈકાલે. સુખ પણ આત્મ કેન્દ્રિત છે, દુઃખ પણ આત્મ કેન્દ્રિત છે. આઈ સેન્ટર્ડ, હમ. સુખ કઈ રીતે આત્મ કેન્દ્રિત છે? કોઈ રીતે જ્યારે મને મારા વિશે સંતોષ જન્મે કે હું સારો કંઈક છું તો સુખ જન્મે. કોઈ રીતે મને મારા વિશે સંતોષ જન્મે કે હું બરાબર નથી, એવું છે ને મેં મારે પોતાને માટે જ કેટલાક ધોરણો નક્કી કર્યા છે કે હું કેવો હોવો જોઈએ. દરેક મનુષ્ય પોતાના માટે ધોરણ નક્કી કરતો હોય છે કે હું કેવો હોવો જોઈએ. હું તો સાચો જ હોવો જોઈએ, કોઈ કે હું પ્રામાણિક હોવું જોઈએ, કે હું મારા નિયંત્રણ મારું હોવું જોઈએ, મારો કંટ્રોલ હોવો જોઈએ, મને તાબે થવા જોઈએ, મને સફળતા મળવી જોઈએ, હું સાચો હોવો જોઈએ, વગેરે વગેરે. હવે એક અથવા અનેક પ્રકારની અપેક્ષાઓ
અભિમાનનું પ્રમાણ જેટલું વધારે હોય, અપેક્ષા વધારે તીવ્ર હોય. આમ સતત દરેક મનુષ્યને પોતાની પાસેથી અપેક્ષાઓ હોય. હું અપેક્ષા કઈ છે, હું પૂર્ણ હોવો જોઈએ. ખરેખર તો મારામાં કોઈ પ્રકારની અપૂર્ણતા ન હોય. અપૂર્ણતા કોને કહેવાય એનું વ્યાખ્યા કરો. હું નિષ્ફળ જોઉં એને અપૂર્ણતા કહેવાય. નિષ્ફળતાને અપૂર્ણતા કહેવાય. અપમાનને અપૂર્ણતા કહેવાય. હાંસીને અપૂર્ણતા કહેવાય, વગેરે વગેરે. હું મારી અપેક્ષા પૂર્ણ ના કરી શકું, આવું હોવું જોઈએ, એને પછી પૂર્ણતા કહેવાય. આમ કઈ વસ્તુ કોનામાં અપૂર્ણતા જન્માવશે એ બધાનું ધોરણ જુદું જુદું હોવાને કારણે કોઈ નિયમ નથી કે કઈ વસ્તુ કોનામાં આ પ્રકારની વૃત્તિ જન્માવશે. કોને કશું ના થાય ને પાસ થાય, કશું ના થાય. પપ્પાને પાસ થાય, બે ધોલ પછી મને તો ખબર હતા કે ખોટું થયું લાગે છે. અને કોઈને ફર્સ્ટ ક્લાસ ના આવે તો દુઃખી થઈ જાય બિચારો. આમ પોતે પોતાને માટે કયા પ્રકારનું ધોરણ નક્કી કર્યું છે એ પરથી પોતે જ પોતાના સુખનું અથવા દુઃખનું કારણ બને છે. આ બધું આપણે આપણી જ્યારે સમજીએ તો ઘણું બધું વસ્તુઓનું નિવારણ થઈ શકે. અને તો મારી દ્રષ્ટિમાં હું કેવો છું એ જ મારા સુખ અને દુઃખનું કારણ બને. મારી દ્રષ્ટિમાં સ્વીકાર્ય હોવ. સ્વીકાર્ય ક્યારે હોવ? જે પ્રકારનું ધોરણ મેં મારા માટે નક્કી કર્યું છે એને અનુરૂપ હોવ તો હું સ્વીકાર્ય હોઉં. હું જ એના અનુરૂપ ના હોઉં, હું મારી પરીક્ષામાં પાસ થાઉં, સતત મારી જાતને હું હંમેશા માપ્યા કરતો હોઉં, હંમેશા નિર્ણય કર્યા કરતો હોઉં. મને પાસ કરો, હું જાતે જ પાસ કરું ન પાસ કરું, બીજું તો કરતા કરે. દુનિયા મારી જાતને પાસ કરે કે ન પાસ કરે થતા થશે, હું જ કરનાર છું. એવું ખરું કે મને પાસ ક્યારે કરવું? દુનિયા અમુક હોય તો મને પાસ કરવું હોય. જે કંઈ પ્રકારનું ધોરણ મેં રચ્યું હોય. ઘણા લોકો દુનિયા પર બહુ આધારિત હોય, એટલે બીજા શું કહે છે એમના બહુ મહત્વનું હોય, કેટલાકમાં ઓછું મહત્વનું હોય. આમ વ્યક્તિત્વ જુદો હોવાને કારણે કઈ વસ્તુ શું કરશે એ આપણે આપણા વિશે સમજવાનું છે. પણ આ પ્રકારે સંતાપ જન્માવનારો હું જ છું કે અનુભવ રહે છે. મારા વિશે કેવું જજમેન્ટ આપું છું, કેવો નિર્ણય આપું છું, એ પછી એનું પરિણામ આવે કે મને સંતાપ જન્મે કે સુખ જન્મે. અકર્તુશ્ચ તથા કર્તું સદા સંતાપકારકે પુણ્ય પાપે. જે વિશેષણ કહ્યું સદા સંતાપકારકે. પુણ્ય પાપ છે ને એ હંમેશા સંતાપ જન્માવનારા છે. વાત આ વૈદિક સંસ્કૃતિમાં. વૈદિક સંસ્કૃતિ કર્તવ્ય પ્રધાન સંસ્કૃતિ છે. આપણામાં કર્તવ્યના ફરજના સંસ્કાર બહુ દૃઢ છે. અને આપણે આપણી ફરજ કરવાનું ચૂકી જઈએ તો મનમાં અપરાધની લાગણી જન્માવતો હોય છે કે મારે કરવું જોઈતું હતું, ના કર્યું. આ પુણ્ય પાપ છે એનો ખ્યાલ પણ એવો દૃઢ છે કે ન કરવાનું થઈ જાય તો એ મન પર ખૂબ અસર થાય છે. બધાના મન પર અસર થતી છે, પણ આ વૈદિક સંસ્કૃતિમાં આ કર્મના કર્તવ્યના બધાના સંસ્કારમાં ઉછરેલી વ્યક્તિ હોય એને આ બધી વસ્તુઓ વધારે અસર કરે. અકર્તું તથા કરતું. પુણ્ય નથી કર્યા એને સંતાપ જન્મ આવે ને કર્યા છે એને સંતાપ જન્મ આવે. પુણ્ય ન કરવાથી સંતાપ જન્મ આવે, પાપ કરવાથી સંતાપ જન્મ આવે વગેરે એ બધું સમજાવશે. તો પ્રસ્તાવના કરી ઉપનિષદ તો કહે છે નયનમ કૃતાકૃતે તપત. કરેલું કે ન કરેલું કશું આ જ્ઞાની પુરુષને સંતપ્ત કરતું નથી. બે જણ ના કરે,
એકને કશું અડકતું જ ના હોય, અને બીજો બધા અડકવાથી પર થઈ ગયો હોય, બે જણે ના કરે. તો અડકવાથી પર થઈ ગયો છે એની વાત થઈ રહી છે. અડકે તો શું કરે છે એ પહેલાં સમજાવે છે, અને આવું એને થતું નથી. પહેલાં સામાન્ય મનુષ્યને સંતાપ જન્માવે તો આ બધા પુણ્ય પાપ, કારણ કે એ તે કૃતાકૃતે એટલે પુણ્ય પાપે કહેવામાં આવ્યું. પુણ્ય પાપ બંને કેવી રીતે સંતાપ જન્માવે છે. ન તાપયત ન એનમ કૃતાકૃતે તપત, સમજાવ્યું કે ન એનમ તાપયત, આ કર્મ કરેલું ન કરેલું એને સંતપ્ત કરતા નથી. શું મોટી વસ્તુ તો કે નહીં એથી અંતકાળે આ વસ્તુ વધારે સંતપ્ત કરનારી હોય છે. અંતે ઉત્ક્રમણાનંતરમ વિશેષસ્ત તાપકે, એક તો મરતી વખતે અને પછી મર્યા પછી પણ મરતી વખતે આ બધું બહુ પશ્ચાતાપ જન્માવાનો હોય. ઉત્ક્રમણ અનંતરમ પછી નવો જન્મ આવે ત્યારે પાછા આ વસ્તુઓ સંતાપ જન્માવે. તાપદે સર્વતાપદે તાપમ દદાતી, જે સંતાપ આ કરનારું છે એવા બે સર્વદેયના બધા દેહી કહો જીવ કહો બધાને સંતપ્ત કરનારા છે આ પુણ્ય ને પાપ. ત્યાં આ વૈદિક કાળ સંસ્કૃતિમાં જ્યાં માણસ કેવો સેલ્ફ કોન્શિયસ, બધાએ કોન્શિયસ હોય, બધાને આત્મસભાનતા હોય, પણ આ પ્રકારની સભાનતા ધરાવનાર કે હું મારું આ કર્તવ્ય છે, મારે કરવું જોઈએ, ન કરવું ખોટું કહેવાય, પેલું કરવું ખોટું કહેવાય. આ બધા આ ખ્યાલ બહુ દ્રઢ છે એવી સંસ્કૃતિમાં. તો કહું તાપદે સદા સંતાપકારક, હંમેશા સંતાપ કરનારા છે. તો ટીકા કહે છે કે ભાઈ તત્ર સદા તાપકત્વ, આ પુણ્ય પાપ છે ને સદા એટલે હંમેશા સંતાપ કરનારા છે. વિષદયતી પુણ્ય પાપયો સદા તાપકત્વ વિષદયતી, આ પુણ્ય પાપ છે સદા સંતાપ જે કરી રહ્યા છે એ વસ્તુને સ્પષ્ટ કરે છે. કેવી રીતે? કર્ણાદિતિ ત્રિભિ, કર્ણાથી શરૂ કરનારો શ્લોક છે, એવા 3 શ્લોકમાં કહે છે. કર્ણાત તાપયેત પાપમ કર્તારમ ફલતોપિ ચ સુકૃતમ કર્ણાત તદ્વત સુફલસ્ય ક્ષયાદિના. કર્તારમ તાપયેત, આ કોને સંતપ્ત કરે છે? કર્તારમ, કરનારને સંતપ્ત કરે છે. સંતાપ જન્માવે છે, પશ્ચાતાપ જન્માવે છે, દુઃખ જન્માવે છે. કોણ? પહેલા પાપમ, આ પાપ છે એ કર્તારમ તાપયેત, પાપ છે એ પાપ કર્મ કરનારને સંતાપ જન્માવનારું છે. પહેલાં એ સમજાવે. કેમ એ તો કોઈ પણ કર્મ સંતાપ કરનારું છે, પાપ હોય કે પુણ્ય હોય. કષ્ટમ કર્મ એટલે ન્યાયાત, કર્મ એટલે કષ્ટદાયી હોય છે. કમર વાળવી પડે, કંઈક કરવું પડે, એટલે કર્મ કરવામાં કષ્ટ લેવું કરવું પડે. ખાસ કરીને વૈદિક કર્મ અગ્નિહોત્ર તો બહુ કષ્ટ લેવું પડે. કષ્ટમ કર્મ એટલે ન્યાય છે. કર્મ માત્ર કષ્ટ પ્રદાન કરનારું છે. પછી પાપ કર્મ જ નહીં પરંતુ પુણ્ય કર્મ પણ કર્મ
પરિશ્રમ કર્યા વગર કોઈ કર્મ ના થઈ શકે અને આ શરીરને પરિશ્રમ થાય એ કષ્ટ આપનાર. એટલે કરણાત કરવા માત્રથી કર્મ મનુષ્યને કષ્ટ આપનાર છે. કર્ણ અનુષ્ઠાન ક્લેશા તાપે, કરવાનું અર્થાત કર્મ અનુષ્ઠાન કરવું એમાં જે ક્લેશ રહેલો છે. હવે આ યજ્ઞ યાગાદિ કરો બહુ ક્લેશ, બહુ ધ્યાન રાખવું પડે તમારે. બધી વસ્તુઓ કેટલી ભેગી કરવી પડે, બધી તૈયારીઓ કરવી પડે, અને પછી સાથે કેટલી પ્રવૃત્તિ કરવી પડે એ દરમિયાન કેટલું ધ્યાન રાખવું પડે. એટલે તરત તમારે સાવધાન રહેવું જ જોઈએ. એના મનમાં ભય હોય, જો આ રહ્યું, આ ના રહેવું જોઈએ, આ ના થવું જોઈએ, આ થવું જોઈએ, એવું ન કરે ભાઈ કર્મ સરખી રીતે થાય જ નહીં. કર્મને સરખી રીતે કરવા માટે મનમાં આ પ્રકારની ચિંતા હોવી જ જોઈએ. આના આ રહી ના જાય, આ થવું જોઈએ. કશું રોટલી કરવામાં પણ લોટ આવો છે, આમ બાંધવો જોઈએ, આટલું મોણ હોવું જોઈએ, આટલો વખત રાખવો જોઈએ, પછી આવો લુવા બનાવો, આવું વેલણ જોઈને પેલી આદરી જોઈને. નાનામાં નાની વસ્તુમાં કેટલી બધી વસ્તુઓ, દરેક વસ્તુમાં એ એકાગ્રતા માંગી જ લે છે. નહીંતર પછી એકદમ આ તો બળી ગઈ, ના તો કડક થઈ ગઈ, ના તો હવેલી થઈ ગઈ, કાશી રહી ગઈ, છોડે નહીં કોઈને. જો ધ્યાન રાખવા ના તો કોઈ કર્મ છોડે નહીં, તરત દેખાડી આપે. અને તો આપણે ગમે નહીં. એટલે આ પ્રકારનો સંતાપ મનમાં, ટેન્શન તો રહેલું છે. કર્મ કરો ને એટલે કોઈ પ્રકારનો મનમાં આવી જાતનું ટેન્શન તો હોય, કંઈ દબાણ તો હોય, ભલે ના હોય છે. રોજ રોજ કરનાર લોકોને પણ કાંઈ જાણે છે કે ભાઈ આ કંઈ પણ કરવામાં કશુંક થઈ શકે એમ છે. આ ગેસ બરાબર નથી એટલે એનો તાપ બરાબર નથી આવતો, બે ગેસ ને એક ગેસ આટલું છે ને તેટલું છે ને, ગેસ આ દરેક વસ્તુ આપણે ઘરે એક વસ્તુ હોય, બીજાના ઘરે બીજી વસ્તુ હોય. આપણું વેલણ આ પ્રકારનું હોય, આદળી પેલા પ્રકારની હોય, આપણો લોટ જુદા પ્રકારનો હોય, વગેરે વગેરે. એટલે આવું કર્મ કરવામાં શરીરને તો કષ્ટ ખરું જ, પણ જોડે મનની અંદર પણ આ પ્રકારનું દબાણ રહેલું જ હોય છે કે બરાબર થશે કે નહીં થાય. જે કોઈ કોન્શિયન્શિયસ સંનિષ્ઠ વ્યક્તિઓ ઈચ્છે કે આપણે જે કરીએ અમુક એ થવું જોઈએ ભાઈ. ને કારણ કે આ કર્મફળની આસક્તિ છે કે મેં કર્મ કર્યું માટે આમ થવું જોઈએ, તો એ કર્મફળની જે એની સાથે આસક્તિ કહો, કર્મફળની દરકાર કહો, ચિંતા કહો, એ ચિંતા પ્રેરણારૂપ જ છે. આમ કોઈ કર્મ ચિંતા રહિત ના હોઈ શકે મનમાં. અને શરીરના સ્તરે તો પ્રવૃત્તિ કરવી પડે, એ પ્રકારે કષ્ટ થાય છે. કષ્ટમ કર્મ યદિ ન્યાયાત અનુષ્ઠાન ક્લેશાત તાપયેત. કોઈ પણ કર્મ, પાપ કરો, પાપ કે પછી પુણ્ય કર્મ પણ એક તો આ અનુષ્ઠાન કરવા માત્રથી સંતાપ જન્માવનારો છે. તથા ફલત કરતી વખતે પણ સંતાપ છે અને કર્યા પછી સંતાપ છે. પાપ કર્મ છે ફલરૂપેણ તાપે. પાપ કર્મ તો દુઃખ જન્માવે, સંતાપ જન્માવે ને આવી રીતે સંતપ્ત કરે. એટલે પાપ કર્મ કરણાત કરવા દ્વારા અને ફલત ફળોથી બંને દ્રષ્ટિએ પાપ કર્મ સંતાપ જન્માવનારો છે. એટલે કરણાત તાપયેત પાપમ કર્તારમ ફલતોપી છે. પાપમ કર્તારમ કરણાત તાપયેત. આ પાપ છે કર્મ કરનારને કરવા માત્રથી સંતાપ જન્માવે, ફલતોપી છે અને ફળથી પણ સંતાપ જન્માવે. પાપ કર્મ દુઃખ જન્માવે. સુકૃતમ કરણાત તદ્વત. તે સુકૃત હોય પુણ્ય કર્મ, એ કર્મ તો ખરું જ અને માટે એ પ્રકારનો સંતાપ તો જન્માવનારું છે.
કર્મ કરવામાં એ કષ્ટ રહેલું છે અને ફળની ચિંતાને કારણે દબાણ એ તો રહેવાનું છે. એટલે પુણ્ય કર્મ એ પ્રકારનું કષ્ટ જન્માવે. પણ એ સુકૃતમ કરણા તદ્વત સ્વફલસ્ય ક્ષયાદિના. પુણ્ય કર્મ છે એને ફળથી દુઃખ ના જન્માવે. પુણ્ય કર્મ છે ને એ સુખ જન્માવે. તો એ સુખ પણ દુઃખ જન્માવે. એવં સુકૃતાખ્યમ અભિકર્મ કર્ણા અનુષ્ઠાન લેતા ફલરૂપેણ ક્ષયિત્વા જતું રહે ને. કઈ સારી વસ્તુ આવે ત્યારે મનમાં પાછી ઈચ્છા રહે કે ભાઈ આ રહેવી જોઈએ, જવી ના જોઈએ. સુખ છે, આનંદ છે, જતો ના રહેવો જોઈએ. પૂરું થઈ ગયું. બસ આટલું જ. ના છોકરાઓને રોજની ફરિયાદ બસ આટલું જ. એક માળકો રસ ખાઈ ગયો પછી શું? પણ રસ ખાતી વખતે આનંદ આવે હોય, પણ પછી પૂરો થઈ જાય ત્યારે અને ભાઈને બહેન બંનેને ચોકલેટ આપી હોય ને તો પેલી ખાઈને પેલો ખાઈ જાય ને પછી પેલી જો પેલી બતાવવા છે એને કે જો. એટલે સુખ છે ને જે મળે છે વિષયમાંથી એ ક્ષયિષ્ણુ છે, ક્ષીણ થનારું છે, જતું રહેનારું, એ દ્વારા દુઃખ આપે છે. ખરાબ વસ્તુ દુઃખ આપે છે ખરાબ હોવાને કારણે, સારી વસ્તુ દુઃખ આપે છે એના વિયોગથી. પાપ કર્મ દુઃખ આપે સંયોગથી, પુણ્ય કર્મ દુઃખ આપે સુખના વિયોગથી. એ સંયોગ ત્યાં વિયોગ હોવાનો જ છે. એટલે ક્ષયિત્વાચેત કર્તારમ તાપયતી. પુણ્ય કર્મ ફળ રૂપે કરનારને સંતાપ જન્માવે, કારણ કે ક્ષયિષ્ણુ છે. પૂરું થઈ ગયું. બસ ગયું, પૂરું થઈ ગયું. જતા રહો છો, ફરી આવશો. સિનેમા પૂરો થઈ ગયો, ખબર જ ના પડી. આમ પુણ્ય કર્મ પણ સુખરૂપી ફળ આપે ને એ સુખ ક્ષયિષ્ણુ હોવાને કારણે, ક્ષીણ થનાર હોવાને કારણે વિયોગનું દુઃખ આપે છે. પાપ કર્મ દુઃખ જન્માવીને સંયોગનું દુઃખ આપે છે. પુણ્ય કર્મ સુખ જન્માવીને વિયોગનું દુઃખ તો આપે જ છે. આમ પુણ્ય, પાપ અને પુણ્ય બંને કરતા કર્મ કરનારને દુઃખ આપનારા છે. કર્મ કરતી વખતે અને ફળ વખતે પણ, ફળ રૂપે પણ. એવમ કર્તારમ પ્રતિ કર્તુ અકર્તુશ્ચ કર્તુશ્ચ બંને કહેવામાં આવ્યું. કરનારને દુઃખ જન્માય, ન કરનાર પેલો કરે જ નહીં તો કષ્ટ થાય જ નહીં ને. તો કર્મ કરનારને કેમ દુઃખ જન્મે એ બતાવ્યું. પુણ્ય પાપ બંને કરીએ નહીં તો ક્યાં કષ્ટ છે. એવમ કર્તારમ પ્રતિ ઉભયો તાપકત્વ મુક્ત્વા. પુણ્ય પાપ બંને એના કરનારને, અનુષ્ઠાન કરનારને પુણ્ય પાપ બંને કેવી રીતે સંતાપ જન્માવે છે એ સમજાવ્યું. કરવાથી, કરવાના કષ્ટ દ્વારા અને ફળ દ્વારા. અકર્તા ના કરે એને કષ્ટ જન્મે. અકર્તા પ્રત્યે તાપકત્વ વિષદયતી. તો ન કરનારને પણ સંતાપ જન્માવે છે. કેવી રીતે? ગર્વેણ હતી. તો પછીના શ્લોકમાં કહે છે ગર્વેણ તાપયે તદ્વત અકર્તારમ હિ પાપમનઃ લોક દુઃખા સહિષ્ણુત્વાદ તાપયે ચાપરમ હિ તત. બહુ વિલક્ષણ રીતે સમજાવે છે કે કર્મ પુણ્ય પાપ ન કરનારને સંતાપ જન્માવે છે. પુણ્ય પાપ બધાને સંતાપ જન્માવે, તો ન કરનારે સંતાપ જન્માવે. ગર્વેણ તાપયે તદ્વત અકર્તારમિ પાપમનઃ. તદ્વત પાપમનઃ અકર્તારમ ગર્વેણ તાપયે. પાપમનઃ છઠ્ઠી વિભક્તિ. પાપ મને અકર્તારમ, પાપને ન કરનારને ગર્વેણ તાપે. એ પાપ છે ને
એ ગર્વ જન્મ આવે. અમે એવું ના કરીએ, અમારા ઘરમાં એવું નહીં થાય. ટૂંકમાં પાપ મને પાપસ્ય અકર્તારમ તત્પાપમ ગર્વ દ્વારા તાપયતી. એક ધર્મનો પણ ગર્વ હોય છે, અને આપણે ધર્મનું પાલન કરતા હોઈએ ત્યારે બીજા પ્રત્યે આપણા હતા જો ને જૂઠું બોલે જો ના કહેવાય એમ કહે, નાક ચડતું હોય છે, આવું ટેરું ચડે. શું બતાવે છે? ગર્વ બતાવે. અંગ્રેજી હોલિયર ધન થાવ, તારા કરતાં વધારે પવિત્ર છું એટલે એવું કહેવાય, હોલિયર ધન થાવ. આ એક ગર્વ છે કે તું શું, અમે તો આવા જ છીએ. અમારા ઘરમાં એવું ના થાય, અમે એવું ના કરીએ, અમે અમારી માએ આવું બરાબર એમ કરીને પોતાની ના ચડિયાતા આપણાને વ્યક્ત કરવું. દુષ્યજ્ઞા પાપ આકરણે ગર્વિતા એથી ભાવ. કે પાપ કરવું એ સહેલું છે. પાપ ક્યારે થાય? જ્યારે જ્યારે રાગ દ્વેષને વશ થઈને કર્મ કરીએ ત્યારે એ પાપ કર્મ થાય. રાગ દ્વેષ કામ ક્રોધ લોભ ઈચ્છા વગેરે આ જે કર્મ છે, આ જે વૃત્તિઓ છે, જેને આપણે આવેગો કહીએ, એ આવેગાત્મક કર્મ કરાવે. એમાં કોઈને કોઈ નુકસાન થાય, અન્યને થાય, પોતાને થાય, અને તે હિંસાત્મક કર્મ હોય એટલે આવેગાત્મક કર્મ પાપ કર્મ છે. પાપ ન કરવા માટે આ બધા આવેગોને તમારે કાબૂમાં રાખવા પડે. પાપ ન કરવું સહેલું નથી, કારણ કે આ પ્રકારના આવેગો મનમાં જમા થઈ ગયેલા હોય છે. એ આપણા વર્તમાનમાં પ્રકટ થાય અને આપણી પાસે આપણું સંચાલન કરે. એટલે જુઠ્ઠું બોલવાની વૃત્તિ તો જન્મે. એ જન્મે જુઠ્ઠું ન બોલવામાં મારે આત્મનિયંત્રણ કરવું પડે. એટલા માટે યોગશાસ્ત્રમાં નકારાત્મક કહેવામાં આવે. અહિંસા હિંસા ન કરવી, સત્ય એટલે જુઠ્ઠું ના બોલવું, અસ્તેયમ ચોરી ના કરવી, બ્રહ્મચર્ય તો કે ઇન્દ્રિયના કોઈના પણ સ્તરે છૂટ ના લેવી, અપરિગ્રહ ન શું ના કરવું, ડોન્ટ. યમ દ્વારા આપણને શું ના કરવું કહેવામાં આવે છે. પછી સ્વામી આવું કેવું? આજે તો એવું કહે છે મનોવૈજ્ઞાનિકો કે શું કરવું એક છોકરાને, આ ના કરી જાય એમ નહીં કહેવાનું, આ કર એમ કહેવાનું. તો શાસ્ત્રમાં આ ના કરે છે, પેલું ના, એવું કેમ કહેવામાં આવે? એટલા જ માટે કે ન કહેતા આપણે કરવાના છીએ માટે થઈ જતું હોય. એટલે આ પ્રકારના આવેગો તો મનમાં જમા થયેલા જે છે ને માટે હિંસા થઈ જતી હોય છે, જુઠ્ઠું બોલાઈ જતું હોય છે, ચોરી થઈ જતી હોય છે, છૂટ લેવાતી હોય છે, વસ્તુ ભેગી થતી હોય છે. આવી વૃત્તિઓ છે જેમાંથી જન્મે, ભયમાંથી જન્મી હોય, અસલામાંથી જન્મી હોય, કામમાંથી, ક્રોધમાંથી, લોભમાંથી વૃત્તિઓ જન્મે. આ બધી આમ કામ ક્રોધ લોભ લઈને જન્મ્યા છીએ. એ વારંવાર આપણા મનમાં પ્રગટ થતા હોય છે. એ પ્રબળ હોવાને કારણે મોટે ભાગે તો આપણું સંચાલન કરીને આપણી પાસે કર્મ કરાવતા હોય છે. સાવધાન રહેવું પડે. એ વૃત્તિઓ જન્મે તો વૃત્તિઓને તાવે ન થઈએ તો જૂઠું ના બોલાય, તો ચોરી ના થાય, તો કોઈને ઈજા ન થાય. એટલે આમ પાપ ન કરવામાં પણ પ્રયત્ન રહેલો છે. અને તેથી મારા મનમાં જુઠ્ઠું બોલવાની વૃત્તિ જન્મે, એવું ના બોલું તો મારા મનમાં એક પ્રકારનો અભિમાન જન્મે કે ચાલો મેં વિજય પ્રાપ્ત કર્યો. ગર્વ કેમ જન્મે? આપણે કંઈક સિદ્ધ કર્યું હોય, એકામ્પ્લિશ સિદ્ધ કર્યું હોય ત્યારે. એટલે પાપ ન કરવાની મોટી સિદ્ધિ છે. મારી વૃત્તિ પર મારે વિજય પ્રાપ્ત કરવો પડે. અને ત્યાં જો મેં કેવો આત્મસંયમ રાખ્યો, શું થાય? આપણી જાતને આપણે અભિનંદન આપીએ.
દૃશ્યંતે હિ અજ્ઞાઃ પાપ અકરણે ગર્વિતા ઇતિ ભાવઃ. અજ્ઞાની કહો, અવિવેકી લોકો કહો, જોઈએ છે પાપ અકરણે, પાપ નથી કરતા ત્યારે મનમાં ગર્વ. તો બધા લોકો પાપ કરતા હોય ને, હું ના કરતો, તમે બધા જ જુઠ્ઠું બોલે છે, બધા એ લાંચ લે છે, બધા એમ કરે અને હું નથી કરતો. બહુ સારી વસ્તુ છે, પણ એમ કરવાથી મારી જાતને બીજા કરતાં કે બીજા કરતાં ચડિયાતો છું એવો કંઈક મનમાં ભાવ તો જન્મે. ગર્વ એને તાપ, આ ગર્વ છે ને સંતાપ છે. ગર્વ તો ઘમંડ જન્મ હોય પણ સંતાપ છે. ગર્વેણ તાપ તદ્વત અકર્તારમિ પાપ મનઃ. આ પાપ પણ સંતાપ કરે છે. કોને? ન કરનારને. કેમ? એનામાં ગર્વ જન્માવે ને પાપ, ન કરનારને સંતાપ જન્માવે, કરનારને સવાલ જ નથી. આ કરતુશ છે. આમ ન કરનારને પણ પાપ હવે તો સંતાપ જન્માવે. તો પુણ્ય કેમ સંતાપ જન્માવે કહે છે. તથા અપરમ તાપ છે. અપરમ હિત, ત્યાં અપરમ શબ્દ છે. અપર એટલે બીજું. બીજું કયું? પુણ્ય. પાપ છે બીજું એટલે પુણ્ય. તથા અપરમ એટલે પુણ્યમ. તત્કર્મ અકર્તારમ લોક દુઃખ અસહિષ્ણુત્વા તાપયેત. પુણ્યશાળી માણસ હોય ને સંવેદનશીલ માણસ હોય. લોક દુઃખ અસહિષ્ણુત્વાત, અન્યના દુઃખને સહન ના કરી શકે. તાપયે ચ અપરમિત. તો આ પ્રકારે અપરમ પુણ્યમ તત્કર્મ અકર્તારમ કૃપા દુઃખેને તાપયતી. એનામાં કૃપા દુઃખ જન્માવે. પુણ્ય કરવાનું હોય ના કરીએ, બધી જરૂર હોય ને મદદ ના કરીએ, પેલો માગે ના આપીએ વગેરે, તો મનમાં પછી દુઃખ જન્મે. કેવું છે ને? કૃપા દુઃખ કહેવામાં આવે. કહે છે પુણ્યમી લોકોપકાર રૂપમ. પુણ્ય કોને કહેવાય? અન્ય પર ઉપકાર કરવો, એનું નામ પુણ્ય. એટલે બીજામાં જે દુઃખી હોય એ દુઃખ પ્રત્યે સહાનુભૂતિ પ્રેરાયને કર્મ કરવું, એને આપણે લોકોપકાર કર્મ કહીએ. તદકૃતમ સત, એ ન કરવામાં આવે. ઉપકાર્યાણામ દુઃખ્યત લોકાનામ દર્શને. હું જોઉં છું કે આ બિચારો ભૂખ્યો છે અને માગે છે ન આપું. હવે એની ભૂખથી મારા પર કંઈ અસર ના થાય તો કંઈ થવાનું નથી, પણ ઉપકાર્યાણામ દુઃખ્યત લોકાનામ દર્શને. ઉપકાર્ય જેના પર ઉપકાર કરવામાં કરવો જોઈએ. જેમ કે ભૂખ્યો માણસ હોય, દુઃખ્યત લોકાનામ દર્શને. આવો ભૂખ્યો હોય માણસ જે ઉપકારને પાત્ર છે, એવાના દર્શન માત્રથી દુઃખિત લોકાનામ દર્શને કૃપયા દુઃખયતી. મનમાં કૃપા જન્મે. તમ તથા કૃપયા આવેષ્ટમ. આવી કૃપા અર્જુનમાં જન્મી. બીજાના દુઃખને કારણે હમણાં દુઃખી થાય માણસ અને કંઈ કરી ના શકે. પુણ્ય લોકોપકાર રૂપમ. લોક ઉપકાર કરવો એને પુણ્ય કહેવામાં આવે. લોકો આ દુઃખી લોક પર, દુઃખીને જોઈને મનમાં સહાનુભૂતિ જન્મે. એ સહાનુભૂતિને અનુરૂપ કર્મ ના થાય પાછું. આમ પુણ્ય કર્મ છે એ અન્ય જરૂરિયાતવાળા લોકો પર ઉપકાર કરવા રૂપ છે. એટલે અન્ય જે જરૂરિયાતવાળું છે એને મારામાં સહાનુભૂતિ જન્માવે. એને અનુરૂપ કર્મ ના થાય ત્યારે ન થયેલો કર્મ મારામાં આવી સહાનુભૂતિ જન્મ દુઃખ. અરે રે શાને આપવું જોયું, આવું કેમ કર્યું? રૂપિયા આપે શું થઈ ગયું? વાત ભાઈ મારું જ બનવાને ક્યાં? મારી પાસે ક્યાં હતો? એક જ રોટલી પણ હજી આપવી છે ને.
અને કૃપા દુઃખ કેમ? કૃપા દુઃખે ને તાપયતી. પુણ્યકર્મ સંતપ્ત કરે ન કરવા દ્વારા, અકર્તારમ. પાપ કર્મ ન કરનારના મનમાં ગર્વ જન્માવે ને સંતાપ જન્માવે. પુણ્યકર્મ ન કરનારામાં આ પ્રકારે પશ્ચાતાપ જન્માવે ને સંતાપ જન્માવે. એને કૃપા દુઃખ. અન્ય દુઃખીની સાથેની સહાનુભૂતિ જે મનમાં લાગણી એને કૃપા કહેવામાં આવે. તો દુઃખતમ, આટલા લોકો હંમેશા દુઃખી હોય દુનિયામાં. ઈર્ષુ ઘૃણી તો અસંતુષ્ટ, ક્રોધનો નિત્યસંકિત, પરભોગ્યોપજીવી ચ ષડે તે નિત્ય દુઃખિન ઇતિ. ઈર્ષા કરનાર છે, ઘૃણા કરનાર છે, અસંતુષ્ટ છે, જ્યારે જો કકડાટ ને કકડાટ, ક્રોધી ક્રોધન, નિત્ય શંકિત અમે શંકા કરનાર, પારભાગ્યોપજીવી છે, બીજાના ભાગ્ય પર જીવનાર હોય, પોતાના ભાગ્ય પર નહીં. ષડે તે નિત્ય દુઃખિન, આ છ છે હંમેશા દુઃખી હોય. આ પ્રકારે દુઃખિત લોકાનામ દર્શને કૃપયા. કૃપા જન્મે એટલે આ પ્રકારે અસંતોષ જન્મે. તો આ પ્રકારે કૃપા દુઃખ કહેવામાં આવ્યું. પુણ્યકર્મ પણ મેં કેમ ન કર્યું એ પ્રકારનું પેલું મેં પાપ કર્મ મેં કેમ કર્યું, પણ ન કરનારને કર્યું એનું તો બરાબર છે. ન કરનારને પાપ કર્મ દુઃખ જન્માવે છે અને એમાં ગર્વ ઉત્પન્ન કરવા દ્વારા, પુણ્ય કર્મ ન કરનારને પશ્ચાતાપ કે કૃપા જન્માવા દ્વારા કે અરે રે મેં આમ કેમ ના કર્યું. કેમ? કારણ કે અન્ય દુઃખી છે એના પ્રત્યે સહાનુભૂતિ કહો, એને કૃપા કહો. એ મારી પાસે કશું કરાવવા ઈચ્છે જ અને એનાથી પ્રયત્ન ન કર્યું તો મનમાં કરે કેમ ના કર્યું. આ પ્રકારે ગ્રંથકારે સમજાવે છે, સમજાવ્યું કે અકર્તુષ્ટ છે કર્તુષ્ટ છે. કરનારને ન કરનાર બંનેને પુણ્ય અને પાપ દુઃખ જન્માવે છે. ચાલો કાલે આપણે ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.